સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે। ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે કોટ વિસ્તાર, સલાબતપુરા, બારડોલીના પીઠા નજીક રેલવે સ્ટેશન, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈ યોગ્ય રીતે ન થતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। દર વર્ષે પાણી ભરાય છે। કોર્પોરેશનના અધિકારીઓને કહીએ છીએ કે ભાઈ આનો કોઈ સોલ્યુશન લાવો, તો કે અમારી પાસે ટેન્ડરો પાસ થયેલા છે આ વિસ્તારના, એમ કે વરસાદી ગટર લાઈન નાખવાના, પણ કઈ વર્ષો વીતી ગયા છે। કેટલા મકાનોની અંદર દુરદસ્તી થઈ ગયેલું છે। જૂના કોટ વિસ્તાર છે એટલે જૂના મકાનો છે, જૂના મકાનો બેસી જવાનો ભય રહી છે। તો કોર્પોરેશનના અધિકારીને જે પીમાનસીસના જે કામો કર્યા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પણ એને પૂરે ભ્રષ્ટાચારના રીતે જ્યાં બ્લોકો લાગ્યા છે એ બ્લોકના આધારે પાણીનો વધારે ભરાવો ચારે દિશામાં થયેલો છે। એવો વિસ્તાર આવી રહ્યો છે, સપ્તશૃંગી મંદિર છે, સલાબતપુરા, બારડોલીનું પીઠું છે, મચ્છી માર્કેટ છે, સલાબતપુરા ખાંગર શેરી છે, બેગમવાડી છે, એટલા વિસ્તારમાં ભરચક પાણીના સમસ્યા છે। એનાથી દરેક પોયરાઓને સ્કૂલે આવવાવાળા દીકરાઓને પણ તકલીફ પડે છે। અહીં દર વર્ષે 4 થી 5 ફૂટનું પાણી હોય છે। તંત્રને મેં વારંવાર લેટર લખતા હોઈએ છીએ। પહેલાં અમે એને સફાઈનું કહીએ છીએ, તે પણ સફાઈ કરતા નથી। આજ દિન સુધી કોઈ અધિકારી એવો જોવા આવ્યા નથી। 1 કલાક 1.5 કલાકથી વરસાદમાં અહીંયા પાણી રહી ગયો 5 થી 6 ફૂટ, જે લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। ને અહીંયા એ લોકો જે આ બેસાડી રહ્યા છે તેમાં લોખંડના જોઈશે, ને આ લોકો સિમેન્ટના લાગી ગયા, અંદરથી કચરું જતું જ નથી ને પાણી પણ જતું જ નથી। નહીં, કોઈ નહીં આવેલું, કોઈ આવતું જ નથી। અરજી કરીએ તો બી નથી આવતા, ખાલી જરાજુ કરીને ચાલ્યા જાય છે। પછી કોઈ અહીંયા હોય નહીં માણસ, એટલે એ લોકો કહે કે અમે આવીને ચાલ્યા ગયા।